વલસાડમાં બે વિદ્યાર્થી મિત્રો સ્કૂલેથી બુલેટ પર ઘરે જતા ડમ્પર ચાલકે ટક્કર મારી। વલસાડના કલવાડા ગામે 4 રસ્તા પાસે આહિરવાડ વિસ્તારમાં રહેતા અને ફણસવાડા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા હેમિલ મનીષભાઈ આહિર તથા તેનો મિત્ર અભય મુકેશભાઈ આહિર બંને મિત્રો સ્કૂલમાંથી છૂટીને બુલેટ ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ડમ્પર ચાલકે બંને મિત્રોને અડફેટે લેતા હેમિલ આહિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અભય મુકેશ આહિરને ગંભીર ઇજાઓ થતા વલસાડની લોટસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બંને મિત્રો બુલેટ ઉપર ઘરે જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે બંને મિત્રોની અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ બનાવને પગલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।